તો મિત્રો આપણે યુટ્યુબની અંદર જ્યારે $10 બની જાય ને ત્યારે આપણે છે ને પિન મગાવવો પડે. ત્યારે પિન આપણે છે ને 8 થી 10 દિવસની અંદર આપણા ઘરે આવે ને પછી આપણી આઈડી વેરિફિકેશન થાય છે. તો આપણે પિનને કઈ રીતે એપ્લાય કરવાનો છે, કઈ રીતે મગાવવાનો છે, એ તમને હું આ વિડીયોમાં જણાવી દઈ. અને યુટ્યુબ માટે સ્પેશિયલ જો તમે વિડીયો બનાવતા હોય ને વિડીયો, તો આ તમારા માટે વિડીયો બેસ્ટ છે. તો પૂરો જોઈજો ને ફોલો કરી લેજો. તો હવે આપણે છે ને $10 આપણી એક ચેનલ, બીજી ચેનલ છે એમાં બની ગયા છે. તો આપણે છે ને પિનને મગાવવાનો છે. તો કઈ રીતે મગાવવાનો છે ચાલો તમને મોબાઈલની સ્ક્રીન ઉપર લઈને બતાવું. તો મારી બીજી આઈડી છે મહેશ કડિયાળી કરીને 11,723 આમાં સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તો હવે આપણે છે ને અર્ન લખેલું છે ને એમાં જ આવવાનું છે. ને અહીંયા છે ને તમે જો $10 બની ગયા છે 10.69. એટલે આપણે છે ને આઈડેન્ટિટી વેરીફાઈ કરવાનું છે. તો વ્યૂ ડિટેલ્સમાં જવાનું છે ને આપણે છે ને ભાઈ $10 થાય ને એટલે પિનનો છે ને ઓપ્શન આવી જાય. તો કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઇન એડસન્સ ફોર યુટ્યુબ ગેટ પેઇડ. તો આપણે છે ને અહીંયા ટેક એક્શન લખેલું છે, આપણે એમાં મારવાનું છે. તો આ રીતે આપણો પિન મગાવવો હોય ને તો ભાઈ આ રીતે પ્રોસેસ આવે છે. તો પૂરી જોઈજો અને ધ્યાનથી વિડીયો જોઈજો. હવે તમને ડાયરેક્ટ છે ને ગૂગલ ક્રોમમાં આપણે ગૂગલ એડસન્સમાં ડાયરેક્ટ આમાં રીડાયરેક્ટ કરી દે એટલે આગળ સીધું અહીંયા ઓપ્શન આવી જાય. હવે તો આ રીતનું એરર આવી જાય અહીંયા, યોર પેમેન્ટ યાર કરન્ટલી ઓન હોલ્ડ, એક્શન રિક્વાયર્ડ ટુ રિલીઝ પેમેન્ટ. તો હવે અહીંયા એક્શન લખેલું છે ને આપણે એમાં મારવાનું છે. એક્શનમાં મારશું ને એટલે આ રીતનું ઓપ્શન ખુલશે. તો આ રીતનો ઓપ્શન ખુલશે વેરીફાઈ યોર આઈડેન્ટિટી. તો હવે આપણે છે ને આઈડેન્ટિટી વેરીફાઈ કરવાની છે. તો એના માટે છે ને ભાઈ અહીંયા વ્યૂ વેરીફાઈ નાવ લખેલું છે ને એમાં મારવાનું છે. તો આપણે આમાં મારશું, પછી વેરીફાઈ આઈડેન્ટિટી વિથ પર્સોના એવું લખેલું આવશે, આપણે એમાં મારવાનું છે. આમાં ભાઈ કાંઈ ભૂલ નહીં કરવાની, બાકી તમે થોડી ઘણી જો મિસ્ટેક કરશો ને એટલે તમારું બધી મહેનત છે ને પાણીમાં જાહે. એટલે ધ્યાનથી તમે વિડીયો જોઈજો. તો આ રીતનો ઓપ્શન આવે ને એટલે બેઇંગ વેરીફાઈંગ લખેલું આવશે, એમાં મારવાનું છે. આમાં મારશો ને એટલે આડી બીજો એક ઓપ્શન ખુલશે. હવે જો અહીંયા વોટ કન્ટ્રી ઇઝ યોર ગવર્મેન્ટ આઈડી ફ્રોમ, એટલે ધીસ હેલ્પ યુ ડિટરમાઇન ધ બેસ્ટ way ટુ વેરીફાઈ યોર આઈડેન્ટિટી. આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી અને હવે સિલેક્ટમાં મારી દેવાનું છે. જ્યારે આ રીતનો ઓપ્શન ખુલે ને ત્યારે આપણે છે ને આમાંથી છે ને ભાઈ પાન કાર્ડ જ અપલોડ કરવાનું. ઝાઝા ભાગના બધા પાન કાર્ડ જ અપલોડ કરે છે. તો હવે આપણે છે ને પાન કાર્ડનો ફોટો આપણે અપલોડ કરવાનો રહે.